નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે બંધની ધ્રુવીયતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજના લેક્ચરની અંદર આપણે સંકરણ શોધવા માટે આપણે કેટલીક રીત આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો સંકરણ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઇક્વેશન આપણે લખીએ છીએ કે હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનો એટમ માઇનસ કેટાયન ચાર્જ પ્લસ એનાયન ચાર્જ. ઓકે, અહીંયા આપણે એક ઇક્વેશન લખ્યું છે H ઇઝ ઇક્વલ ટુ 1/2 V પ્લસ એમ માઇનસ સી પ્લસ એ છે, જ્યાં V એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન, M એટલે કે મોનો એટમ, C એટલે કે કેટાયન ચાર્જ અને A એટલે કે એનાયન ચાર્જ છે. તો એ આપણે લખીએ કે જ્યાં V ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ એટલે કે એ આપણે લખી શકીએ કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે. V એટલે એ આપણે શું કહીએ છીએ બેટા? સંયોજકતા ઇલેક્ટ્રોન. M ઇઝ ઇક્વલ ટુ મોનો એટમ છે, M ઇઝ ઇક્વલ ટુ મોનો એટમ છે કે એની સાથે સંયોજન સાથે કેટલા જોડાયેલા છે? મધ્યસ્થ પરમાણુ સાથે. C એટલે કે કેટાયન ચાર્જ છે અને A ઇઝ ઇક્વલ ટુ એનાયન ચાર્જ છે. ઓકે, તો આપણે આટલું વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ આપણે યાદ રાખવું છે કે V એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, M એટલે કે મોનો એટમ છે, C એટલે કે કેટાયન ચાર્જ છે અને A એટલે કે એનાયન ચાર્જ છે. ચલો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ ફર્સ્ટ કે CH4 કે જેને આપણે મિથેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિથેન અણુની અંદર આપણે સંકરણ આપણે શોધવું છે. તો આપણે કઈ રીતે આપણે શોધી શકો છો? તો ફર્સ્ટ આપણે વાત કરીએ ઇક્વેશનની અંદર આપણે પુટ આઉટ કરીએ હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2 V એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. કાર્બનના આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4. ઓકે, વેર M ઇઝ ઇક્વલ ટુ શું છે? મોનો એટમ. મોનો એટલે કે કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા જોડાયેલા છે? કેટલા છે? 4. તો 4. ઓકે, માઇનસ કેટાયન અને એનાયન ચાર્જ, એની ઉપર કોઈ ધન કે ઋણ વીજભાર આપણને આપેલો નથી, તો આપણે કન્સિડર કરવાની જરૂરિયાત નથી. તો 4 પ્લસ 4 કેટલા થશે? 8. 8 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને આન્સર કેટલો મળે છે? 4. તો આપણે એક સેકન્ડ આપણે યાદ રાખવું છે કે જો અહીંયા આપણને જો જવાબ આપણને 2 મળે છે તો અહીંયા આપણને સંકરણ આપણને કયું મળશે બેટા? SP. આ તમારે યાદ રાખવું પડશે. જો જવાબ આપણને 3 આવે છે તો સંકરણ કયું હશે? SP2. જો જવાબ 4 આવે છે તો સંકરણ કયું હશે? SP3. 5 આવે છે તો SP3D. 6 આવે છે તો SP3D2. 7 આવે છે તો SP3D3. આટલું તમારે યાદ રાખવું પડશે સિક્વન્સમાં. ઓકે, તો આપણને જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળ્યો છે? 4. એટલે કે આપણને સંકરણ કયું હશે? SP3 સંકરણ આપણને જોવા મળશે. ક્લિયર થાય છે? ચલો આપણે સેકન્ડ મેથડ આપણે વાત કરીએ કે મેથડ નંબર 2. તો મેથડ નંબર 2 ની અંદર ફર્સ્ટ આપણે પોઈન્ટ્સ વાત કરીએ કે દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. ફર્સ્ટ પોઈન્ટ આપણને શું કહે છે કે દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો શું કરવો છે? આપણે સરવાળો કરવો છે. સેકન્ડ પોઈન્ટ વાત કરીએ, જો આ સરવાળો 8 થી વધુ હોય તો તેને 8 વડે ભાગો. જો આ સરવાળો 8 થી વધુ હોય તો એને આપણે કેટલા વડે ભાગવું છે વિદ્યાર્થી મિત્રો? 8 વડે ભાગો. અને જો સરવાળો
8 કે તેથી ઓછો હોય તો તેને 2 વડે ભાગો. ફરીથી આપણે રૂલ સમજવો છે મેથડ નંબર 2 માં કે મેથડ નંબર 2 ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો અહીંયા આપણે શું કરવો છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવો છે. કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે કે જેનો અહીંયા આપણે સરવાળો કરવો છે. ઓકે, જો અહીંયા આપણને સરવાળો જો છે જો 8 થી વધુ હોય તો અહીંયા આપણે 8 વડે એને ભાગવો પડે છે, અને જો સરવાળો 8 કે તેથી ઓછો હોય તો એને આપણે કેટલા વડે ભાગવામાં આવે છે? 2 વડે ભાગવામાં આવે છે. તો અહીંયા આપણે અગાઉ જે આપણે ફર્સ્ટ મેથડ દ્વારા અહીંયા આપણે આન્સર લાયા છો કે મિથેન મોલેક્યુલ કે જેની અંદર સંકરણ અહીંયા આપણને કયું જોવા મળે છે? sp3 સંકરણ જોવા મળે છે. તો મેથડ 2 દ્વારા અહીંયા આપણે આન્સર લાવીએ. ચલો કે CH4 જે છે મિથેન. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટની અંદર શું છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો અહીંયા આપણે શું કરવો છે? સરવાળો. ઓકે, તો કાર્બન કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા છે ઇલેક્ટ્રોન? 4. હાઇડ્રોજન કેટલા છે? 4. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ઓકે, તો આપણને સરવાળો કેટલો મળે છે બેટા? 8. તો અહીંયા આપણને જો 8 કે તેથી ઓછો હોય સરવાળો તો આપણે એને કેટલા વડે ભાગવો છે? આને અહીંયા આપણે 2 વડે ભાગી નાખો તો 8 ભાગ્યા 2 એટલે કે આન્સર કેટલો મળશે? 4. 4 આન્સર આવે. ઓકે, તો અહીંયા આપણને સંકરણ કયું હશે વિદ્યાર્થી મિત્રો? sp3. કયું સંકરણ જોવા મળશે? sp3. અહીંયા આપણે સંકરણ જોઈ શકીએ છીએ. ચલો અહીંયા આપણે સેકન્ડ આપણે ઉદાહરણ લઈએ. ઓકે, હવે સમજજો. NH4 પ્લસ આયન છે. કયું છે બેટા? NH4 પ્લસ આયન, એમોનિયમ આયન તરીકે ઓળખો છો. તો ફર્સ્ટ મેથડ દ્વારા અહીંયા આપણે આન્સર લાવીએ. ચલો, હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનો એટમ માઇનસ કેટાયન ચાર્જ પ્લસ એનાયન ચાર્જ. ઓકે, આની અંદર વેલ્યુ પુટ આઉટ કરજો જલ્દી. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? સંયોજકતા ઇલેક્ટ્રોન 5 પ્લસ મોનો એટમ. મોનો એટલે કે નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 4. માઇનસ કેટાયન એટલે કે ધન વીજભાર. ધન વીજભાર એ આપણને કેટલા આપે છે? 1. ઓકે, તો 5 પ્લસ 4 કેટલા થશે? 9. 9 માઇનસ 1 એટલે કે 8. 8 ભાગ્યા 2 એટલે કે આન્સર આપણને કેટલો મળે છે? 4. જોઈએ આપણને 4 જવાબ મળે છે તો સંકરણ કયું હશે? sp3. કયું સંકરણ જોવા મળશે બેટા? sp3 સંકરણ જોવા મળે છે. ક્લિયર થશે? ચલો મેથડ 2 દ્વારા અહીંયા આપણે આન્સર લાવીએ છીએ. કયું? મેથડ 2 દ્વારા અહીંયા આપણે આન્સર લાવવાનો પ્રયાસ કરીએ. તો મેથડ 2 ની અંદર અહીંયા આપણને છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો અહીંયા આપણે શું કરવો છે બેટા? સરવાળો. ચલો, નાઇટ્રોજન કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હાઇડ્રોજન કેટલા મોલ છે? 4. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. જો પ્લસ વીજભાર હોય તો એટલા ઇલેક્ટ્રોન શું કરવા પડે? દૂર. અને જો ઋણ વીજભાર હોય તો એટલા ઇલેક્ટ્રોન અંદર શું કરવા પડે? એડ કરવા પડે, એટલે કે ઉમેરવા પડે. તો અહીંયા આપણને એક ધન વીજભાર છે તો -1 કરીએ તો 5 ને 4 9. 9 માઇનસ 1 એટલે કે 8. જો સરવાળો અહીંયા આપણને 8 કે તેથી ઓછો હોય તો કેટલા વડે ભાગવામાં આવે? 2 વડે ભાગો. તો અહીંયા આપણને આન્સર કેટલો મળે છે? 4. તો અહીંયા આપણને સંકરણ કયું થશે વિદ્યાર્થી મિત્રો? sp3 સંકરણ અહીંયા આપણે જોઈ શકો છો. ઓકે, ચલો અહીંયા આપણે સેકન્ડ આપણે વાત કરીએ NO3 માઇનસ. કયું છે? NO3 માઇનસ નાઇટ્રેટ આયનની અંદર અહીંયા આપણે સંકરણ અહીંયા આપણે મેથડ 2 દ્વારા ફર્સ્ટ આપણે કન્સિડર કરીએ. ચલો, ઓકે, તો એમાં દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો આપણે શું કરવો છે? સરવાળો. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 વત્તા 3 મોલ ઓક્સિજન છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6. ઉપર અહીંયા આપણને એક એકમ ઋણ વીજભાર આપેલો છે. તો અંદર શું કરવું પડશે? જો જેટલા ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન શું કરવા પડે? એડ કરવા પડે. તો અહીંયા આપણને આન્સર કેટલો મળશે? 6 તરી 18. 18 ને 4 22 ને 1 23 ને 1 24 ઇલેક્ટ્રોન મળે છે. જો સરવાળો અહીંયા આપણને કેટલો મળ્યો છે? 8 કરતાં વધુ મળ્યો છે. ઓકે, 8 થી વધુ છે તો એને આપણે કેટલા વડે ભાગવા પડશે બેટા? 8 વડે આપણે ડિવાઇડેશન કરી નાખો તો આપણને આન્સર કેટલો મળશે? 3.
જો 3 જવાબ મળે છે તો આપણને સંકરણ કયું હશે? sp2 કયું જોવા મળશે બેટા? sp2 સંકરણ અહીંયા આપણને જોવા મળશે. રાઈટ, ક્લિયર થાય છે? ચલો મેથડ 1 દ્વારા અહીં આપણે વાત કરીએ. સંકરણ આપણું જે ઇક્વેશન છે હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે બેટા? 5. ઓકે, હવે ઓક્સિજન મોનો એટમ એટલે કે ઓક્સિજન અહીંયા આપણને 3 જોડાયેલા છે. હંમેશા યાદ રાખવું છે વિદ્યાર્થી મિત્રો સંકરણની અંદર આ ઇક્વેશનમાં કે ઓક્સિજન જે છે એ આપણને ડબલ બોન્ડ દ્વારા જોડાયેલા હોય છે. એટલે કે ઓક્સિજન વચ્ચે હંમેશા આપણને ખબર છે તે પ્રમાણે દ્વિબંધ જો હોય છે. એટલા માટે ઓક્સિજનને આપણે સંકરણની અંદર આપણે પાર્ટિસિપેટ થતા હોતા નથી. તો આપણે ઓક્સિજન અહીંયા આપણે મોનો એટમ લખવાના થશે નહીં, પરંતુ એનાયન એટલે કે ઋણ વીજભાર કેટલા છે? 1 છે. તો કેટલા થશે? 5 + 1 એટલે કે 6. 6/2 એટલે કે આપણને જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 3. 3 એટલે કે સંકરણ કયું હશે બેટા? sp2 સંકરણ અહીંયા આપણને જોવા મળે છે. બરોબર, અહીંયા આપણને ક્લિયર થાય છે. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ ચલો કે H3O પ્લસ આયન છે. કયું છે બેટા? H3O પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો એના માટે આપણે ફર્સ્ટ મેથડ દ્વારા આપણે આન્સર લાવીએ કે હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2. મોનો એટમ અહીંયા આપણને કેટલા થશે? મિડલ એટમ કોણ છે બેટા? ચલો પહેલા વેલેન્સ ઇલેક્ટ્રોનની વાત કરો. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે ઓક્સિજનના? 6 પ્લસ મોનો એટમ કેટલા છે? 3. ઓકે, ઉપર ધન વીજભાર આપેલા છે એટલા ઇલેક્ટ્રોન આપણે શું કરશો બેટા? દૂર કરશો. ઓકે, તો કેટલું થશે? -1. 6 3 9. 9 માંથી 1 કાઢો એટલે કે 8 / 2 એટલે કે આન્સર કેટલો મળશે? 4. તો આપણને સંકરણ કયું હશે બેટા? જો 4 જવાબ આવે છે તો સંકરણ કયું હશે? sp3. ક્લિયર થાય છે? ચલો મેથડ 2 દ્વારા આપણે આન્સર લાવીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા દરેકનો આપણે શું કરવો છે? ઇલેક્ટ્રોનનો સરવાળો. તો 3 મોલ હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે બેટા? 6. જેટલા ધન વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન શું કરો? દૂર કરો. ઓકે, -1. તો 6 3 9. 9 માંથી 1 જાય એટલે કે 8. જો 8 કે તેથી ઓછો હોય તો એને આપણે કેટલા વડે ભાગવા પડશે? 2 વડે. તો આપણને જવાબ કેટલો મળશે બેટા? 4. 4 એટલે કે સંકરણ કયું હશે? sp3. કયું સંકરણ જોવા મળશે બેટા? sp3 સંકરણ અહીંયા આપણે જોઈ શકો છો. ચલો અહીંયા આપણે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કે XeO3 આપણને આપ્યું છે. કયું છે? ઝેનોન ટ્રાયોક્સાઇડ XeO3. ઓકે, ચલો ફર્સ્ટ આપણે ઇક્વેશન પ્રમાણે આપણે આન્સર લાવીએ કે હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2. સંયોજકતા ઇલેક્ટ્રોન ઝેનોન કે જે નિષ્ક્રિય વાયુ છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? નિષ્ક્રિય વાયુ. એટલે કે આપણને નિષ્ક્રિય વાયુ કયા કયા આપણને આપેલા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા જ જે છે કે જેની આપણે શું કહીએ છીએ બેટા? નિષ્ક્રિય વાયુ. શું કહેશો? નિષ્ક્રિય વાયુ એટલે કે ઉમદા વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, જે સમૂહ 18ના તત્વો છે. કયા? સમૂહ 18ના તત્વો આપણને આપેલા છે જેને આપણે નિષ્ક્રિય એટલે કે ઉમદા વાયુ તરીકે ઓળખો છો. તો હિલિયમ કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. બાકીના બધા જે નિષ્ક્રિય વાયુ જે છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા હશે? 8 ઇલેક્ટ્રોન. એટલે કે અપવાદ તરીકે આપણને આપ્યું છે કે હિલિયમ સિવાયના બાકીના જે નિષ્ક્રિય વાયુઓ જે છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, તો ઝેનોન કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે બેટા? 8. ઓકે, ઓક્સિજન અહીંયા આપણને ખબર છે કે આ ઇક્વેશનની ઓક્સિજનની અંદર અહીંયા આપણે પાર્ટિસિપેટ કરતા નથી, તો ઓક્સિજન અહીંયા આપણે લખવાની જરૂરિયાત નથી. 8/2 એટલે કે જવાબ કેટલો આવશે? 4. 4 એટલે કે સંકરણ કયું હશે વિદ્યાર્થી મિત્રો? sp3. કયું હશે બેટા? sp3. ચલો મેથડ 2 દ્વારા અહીંયા આપણે આન્સર લાવીએ. કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપણે બંને મેથડ દ્વારા લઈશું. ઓકે, પછી તમે સેલ્ફ અહીંયા આપણે પ્રેક્ટિસ કરવી છે. મેથડ 2 દ્વારા અહીંયા આપણે લાવીએ કે ઝેનોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બેટા? 8. 3 મોલ ઓક્સિજન છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે બેટા? 6. 6 તરી 18. 18 ના 8
6 તરી 18, ઓકે 18 ને 6 કેટલા થશે 24, કેટલા થશે બેટા 24। જો સરવાળો એ આપણને 8 કે તેથી વધુ મળે છે તો એના વડે કેટલા વડે ભાગી નાખો, એ આપણે 8 વડે। સોરી, અહીંયા આપણને સરવાળો કેટલો મળે છે બેટા 26 મળે છે, ઓકે। કેટલો મળે છે બેટા 26, તો અહીંયા આપણે કેટલા વડે ભાગવામાં આવશે 8 વડે, ઓકે। તો હવે જોજો અહીંયા આ મેથડ થોડી સમજવી છે। હવે આને 8 વડે આપણે ભાગીએ, ચલો આન્સર કેટલો આવશે 8 તરી ભાગાકાર કરજો, 8 તરી 24, તો એ આપણને શેષ કેટલી મળે છે, આને આપણે શું કહીએ છીએ બેટા શેષ કેટલી મળે છે 2, ભાગફળ કેટલું મળે છે 3। તો આ જે ભાગફળ મળે છે એ આપણે કન્સિડર કરવું છે, કેટલું ભાગફળ છે 3, ઓકે। હવે જે શેષ વધી છે એ શેષને આપણે હંમેશા 2 વડે આપણે ભાગવું છે। જે શેષ આવે છે ભાગાકારમાં એ શેષને આપણે કેટલા વડે ભાગવામાં આવશે 2 વડે। તો ભાગો, ચલો આન્સર લાવો, 3, 2 ભાગ્યા 2 કેટલા થશે બેટા 1, તો 3 ને 1 કેટલા થશે 4, તો ચારેય આપણને સંકલન કયું મળશે બેટા sp3, કયું મળશે sp3। તો એ આપણને આ રીતે આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ બેટા, ઓકે। ચલો એ આપણે વાત કરીએ કે નેક્સ્ટ આપણે વાત કરીએ કે CO3 2 માઇનસ આયન છે, CO3 2 માઇનસ આયન છે। ચલો એ આપણે ફર્સ્ટ મેથડ દ્વારા આન્સર લાવીએ। 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કાર્બનના કેટલા છે બેટા 4, પ્લસ મોનો એટમ કાર્બન જે છે ઓક્સિજન એને આપણે સંકળનમાં પાર્ટિસિપેટ કરવા નથી, તો જેટલા વીજભાર આપેલા છે જ લખવાના। 4 ને 2 6, 6 ભાગ્યા 2 એટલે કે 3, તો એ આપણને સંકલન કયું મળશે બેટા sp2, કયું સંકલન મળશે એ આપણને sp2 સંકલન જોવા મળશે। ચલો સેકન્ડ મેથડ દ્વારા એ આપણે લાવીએ, મેથડ નંબર 2 દ્વારા કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો દરેકનો આપણે શું કરીએ સરવાળો, તો કાર્બનના 4, ઓક્સિજનના કેટલા 6, માઇનસ વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન અંદર શું કરવાના ઉમેરવાના, તો 6 તરી 18, ઓકે 18 ને 2 20, 20 ને 4 24। જો 24 8 કે તેથી વધુ સરવાળો એ આપણને મળ્યો છે તો કેટલા વડે ભાગી નાખો બેટા 8 વડે, તો આપણને જવાબ કેટલો મળશે 8 તરી 24, 3 એટલે કે સંકલન કયું હશે sp2। ક્લિયર થશે બેટા। ચલો વધુમાં અહીંયા આપણે એક્ઝામ્પલ આપણે લઈએ કે SF4 છે, કયું છે સલ્ફર ટેટ્રા ફ્લોરાઇડ, SF4 મોલેક્યુલ। ચલો ફર્સ્ટ મેથડ દ્વારા અહીંયા આપણે આન્સર લાવીએ। હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોન સલ્ફરના કેટલા છે બેટા 6 વત્તા 4, ઓકે। મોનો એટમ કેટલા છે ફ્લોરિન 4 જોડાયા છે, 6 ને 4 10, 10 ભાગ્યા 2 એટલે કે આન્સર કેટલો મળશે 5। જોઈએ આપણને 5 આન્સર મળે છે તો સંકલન કયું હશે બેટા sp3d, કયું સંકલન મળશે sp3d। તો એ આપણે લખી શકો છો કે આપણને આન્સર કયો મળશે સંકલન કયું મળશે બેટા sp3d। ચલો મેથડ 2 દ્વારા એ આપણે લઈએ કે દરેક બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો। ચલો 6 વત્તા 4, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7, 7 ચોક 28, ઓકે 28 વત્તા 6 કેટલું થશે 34, એને અહીંયા આપણે કેટલા વડે ભાગી નાખો બેટા 8 વડે। ચલો એ આપણે ભાગાકાર કરો, ચલો સાઈડમાં 34 ભાગ્યા 8, 8 ચોક 32, શેષ કેટલી આવી છે 2, ઓકે। ભાગફળ કેટલું આવ્યું છે 4, તો ચલો એ આપણે ભાગફળ લખો 4, શેષ કેટલી છે 2, એને કેટલા વડે ભાગી નાખો શેષને 2 વડે ભાગી નાખો, તો કેટલું થશે 4 ને 1, 4 વત્તા 1 એટલે કે આન્સર કેટલો મળશે બેટા 5 એટલે કે સંકલન કયું હશે આપણું sp3d। ક્લિયર થાય છે બેટા, ઓકે।
તો એ આપણે ચલો એક વધુમાં એ આપણે વાત કરીએ, ઝેનોન ડાયફ્લોરાઇડ XeF2 મોલેક્યુલ છે. ઓકે, એની અંદર એ આપણે સંકરણ એ આપણે શોધીએ. ચલો, હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2. સંયોજકતા ઇલેક્ટ્રોન ઝેનોનના કેટલા છે? નિષ્ક્રિય વાયુ છે તો કેટલો થશે બેટા? 8. મોનો એટમ એટલે કે ઝેનોન જોડે ફ્લોરિન કેટલા જોડાયેલા છે? 2. તો 8 વત્તા 2 એટલે કે 10. 10 ભાગ્યા 2 એટલે કે કેટલું થશે? 5. 5 એટલે કે આપણને જવાબ કયો મળશે બેટા? sp3d. ક્લિયર થાય છે? ઓકે, ચલો સેકન્ડ મેથડ દ્વારા એ આપણે વાત કરીએ. મેથડ નંબર 2. ઓકે, કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. ચલો, 8 વત્તા 2. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે બેટા? 7. 7 દુ કેટલા થશે? 14. 14 વત્તા 8 કરો. ચલો, કેટલા થશે બેટા? 22. તો એ આપણે કેટલા વડે ડિવાઈડ કરી નાખો? 8 વડે. તો 22 ડિવાઈડ બાય 8. ઓકે, ચલો ભાગાકાર કરો. 8 તરી 24 થઈ જશે એટલે કે 8 દુ 16. તો આપણને કેટલી મળશે? શેષ 6. ઓકે, ભાગફળ કેટલું મળે છે? 2. તો ભાગફળ જે મળે છે એ આપણે લખીએ છીએ 2. શેષ કેટલી છે? 6. તો શેષને કેટલા વડે ભાગી નાખો? 2 વડે. ઓકે, તો 2 વત્તા ભાગાકાર કેટલો થશે? 3. 2 3 5. 5 એ આપણને સંકરણ કયું મળશે બેટા? sp3d. કયું સંકરણ જોવા મળશે? sp3d સંકરણ જોવા મળશે. ઓકે, તો એ આપણે આ રીતે આપણે આન્સર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, આપણે વધુમાં આપણે એક એક્સ્ટ્રા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે CO2 મોલેક્યુલ છે, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો ચલો ફર્સ્ટ મેથડ દ્વારા કરજો. હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2. ઓકે, સંયોજકતા ઇલેક્ટ્રોન કાર્બનના કેટલા છે? 4. ઓક્સિજન જે છે તો આ ઇક્વેશનની અંદર આપણે એને કન્સિડર કરતા નથી. તો 4 ભાગ્યા 2 કેટલા થશે બેટા? 2. જો 2 જવાબ આવે છે, ઓકે, તો આપણને સંકરણ કયું હશે? 2 જવાબ આવે છે તો સંકરણ કયું હશે બેટા? sp. કયું આવશે? sp સંકરણ. તો CO2 નું આપણને સંકરણ આપણને કયું જોવા મળશે બેટા? sp. ચલો મેથડ 2 દ્વારા આપણે વાત કરીએ. મેથડ 2 દ્વારા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. ચલો, 4 વત્તા ઓક્સિજન 2 મોલ છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6. 6 દુ 12. 12 ને 4 16. કેટલા વડે ડિવાઈડ કરી નાખો? 8 વડે. તો જવાબ કેટલો આવશે? 2. 2 તો કયું સંકરણ હશે? sp. કયું હશે બેટા? sp સંકરણ આપણને જોવા મળશે. સેમ વેજ આપણે ચલો sp સંકરણ માટે એક સેકન્ડ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. BeH2. ફર્સ્ટ મેથડ દ્વારા આપણે આન્સર લાવીએ. ચલો, 1/2. સંયોજકતા ઇલેક્ટ્રોન બેરિલિયમના કેટલા છે બેટા? બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 4. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. મોનો એટમ કેટલા છે? 2. 2 + 2 કેટલા થશે? 4. 4 ભાગ્યા 2 એટલે કે જવાબ કેટલો આવશે બેટા? 2. તો સંકરણ કયું હશે? sp. સેકન્ડ મેથડ દ્વારા આપણે કરીએ. મેથડ નંબર 2 કે દરેક બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો આપણે શું કરીએ? સરવાળો. બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1. 2 વત્તા 2 એટલે કે 4. જો સરવાળો 8 કે તેથી ઓછો હોય તો આપણે કેટલા વડે ભાગો છો? 2 વડે. તો 4 ભાગ્યા 2 એટલે કે જવાબ કેટલો આવશે? 2. તો 2 સંકરણ કયું હશે બેટા? sp સંકરણ. કયું હશે? sp સંકરણ આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર થાય છે? ઓકે, ચલો આપણે એક લાસ્ટ આપણે એક એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ. છેલ્લું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ NO2+ આયન. કયું છે? NO2+ આયન. ચલો એના માટે આપણે કન્સિડર કરો. સેકન્ડ મેથડ આપણે ફર્સ્ટ યુઝ કરજો. ચલો, મેથડ નંબર 2. બાહ્યતમ કક્ષામાં રહેલા દરેક ઇલેક્ટ્રોનનો આપણે શું કરો? સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. નાઇટ્રોજનનો કેટલો થશે બેટા? 5. 2 મોલ ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. જેટલા ધન વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન આપણે શું કરીશું બેટા? દૂર કરીશું. ઓકે, તો 6 દુ 12. 12 ને 5 17. 17 માંથી 1 ગાંઠો એટલે કે કેટલા થશે? 16. જવાબ કેટલો છે? 8 કે તેથી વધુ. તો કેટલા વડે ભાગી નાખો? 8 વડે ભાગો. જવાબ કેટલો આવશે? 2. જો 2 જવાબ આવે છે, ઓકે, તો આપણને સંકરણ કયું હશે બેટા? sp. કયું સંકરણ જોવા મળે છે?
sp સંકરણ અહીંયા આપણે જોઈ શકો છો. તો NO2 પ્લસ આયન માટે અહીંયા આપણને સંકરણ કયું મળશે બેટા? sp સંકરણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ચલો સેકન્ડ મેથડ અહીંયા આપણે વાત કરીએ. હાઇબ્રિડાઇઝ ફર્સ્ટ મેથડ દ્વારા કરો તો 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના કેટલા છે બેટા? 5. ઓક્સિજન જે છે તો આ ઇક્વેશનની અંદર અહીંયા આપણે પાર્ટિસિપેટ કરવા નથી, તો પ્લસ ચાર્જ જે આપેલો છે ચાર્જ એ નિગ્લેક્ટ કરો. 5માંથી 1 કાઢો તો 4, 4/2 એટલે કે 2 આન્સર મળશે. 2 એટલે કે સંકરણ કયું હશે બેટા? sp. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર અહીંયા આપણે સંકરણ શોધવા માટે અહીંયા આપણે રીત અહીંયા આપણે શોધી છે કે કઈ રીતે અહીંયા આપણે દરેક સંયોજનની અંદર અહીંયા આપણે સંકરણ કઈ રીતે અહીંયા આપણે શોધી શકો છો. તો ફર્સ્ટ અહીંયા આપણે અહીંયા ઇક્વેશન આપ્યું છે જે તમારે યાદ રાખવું છે સંકરણ શોધવા માટે કે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ ઇઝ ઇક્વલ ટુ 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનો એટમ માઇનસ કેટાયન ચાર્જ પ્લસ એનાયન ચાર્જ. જે V એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, M એટલે કે મોનો એટમ છે. ઓકે, મોનો એટલે કે કાર્બન સાથે ફોર એક્ઝામ્પલ તરીકે CH4 છે તો કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયા છે એને આપણે શું કહીએ છીએ? મોનો એટમ. C એટલે કે કેટાયન ધન ચાર્જ અને A એટલે કે એનાયન એટલે કે ઋણ ચાર્જ છે. જો જવાબ અહીંયા આપણને 2 મળે છે તો સંકરણ કયું હશે? sp. 3 મળે છે તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અને 7 હોય તો અહીંયા આપણે sp3d3 અહીંયા આપણે જવાબ અહીંયા આપણે લઈ શકો છો. એ જ રીતે અહીંયા આપણે સેકન્ડ મેથડ અહીંયા આપણે યુઝ કરી છે કે મેથડ નંબર 2 કે દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો અહીંયા આપણે ફર્સ્ટ શું કરવો છે? સરવાળો. જો સરવાળો અહીંયા આપણને 8 થી વધુ હોય તો એને આપણે 8 વડે ભાગીએ છીએ અને જો સરવાળો 8 કે તેથી ઓછો હોય તો એને અહીંયા આપણે 2 વડે ભાગીએ છીએ. પછી જે જવાબ આવે છે એ પ્રમાણે અહીંયા આપણે આન્સર અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને એક એક્ઝામ્પલ અહીંયા આપણે એક્સ્ટ્રા લઈએ કે ચલો કે IF7 છે. કયું છે? IF7 મોલેક્યુલ છે. ચલો એ આના માટે આપણે સંકરણો શોધવું છે વિદ્યાર્થી મિત્રો. ચલો હાઇબ્રિડાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોન આયોડિનના કેટલા થશે બેટા? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. મોનો એટમ કેટલા છે બેટા? 7. 7 વત્તા 7 કેટલા થશે? 14. 14/2 એટલે કે સંકરણ કયું થશે? જવાબ કેટલો આવશે બેટા? 7. જોઈએ આપણને 7 જવાબ આવે છે. ઓકે, તો અહીંયા આપણને સંકરણ કયું મળશે વિદ્યાર્થી મિત્રો? sp3d3. કયું હશે? sp3d3. ઓકે, તો આનો અહીંયા આપણે આન્સર લખી શકો છો sp3d3. ક્લિયર થશે બેટા? યાદ રહેશે હવે? તો અહીંયા આપણે ચલો કેટલાક અણુઓના આકાર અહીંયા આપણે સમજવું છે કે જો સંકરણની અંદર અહીંયા આપણે વાત કરીએ કે સંકરણ કયું હોય તો એનો અણુનો આકાર કયો થશે. ઓકે, એ અહીંયા આપણે ટેબલ્સની અંદર હું તમને નોટ્સ કરાવું છું જે તમારે યાદ રાખવું પડશે કે જેની અંદર અહીંયા આપણે બંધકોણ કયા હશે અને ઓકે. તો ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ અહીંયા આપણે વાત કરીએ કે જો sp સંકરણ હોય તો એનો અણુનો આકાર કેવો હોય બેટા? રેખીય આકાર હોય જેનો બોન્ડ એંગલ કે બંધકોણ કેટલો હશે? 180. એના કેટલાક ઉદાહરણ અહીંયા આપણે લખીએ. ફોર એક્ઝામ્પલ તરીકે BeCl2. ઓકે, સેકન્ડ વાત કરીએ જો sp2 સંકરણ હોય તો એનો આકાર કેવો હશે? સમતલીય ત્રિકોણ. કેવો હશે? સમતલીય ત્રિકોણ આકાર જોવા મળે છે કે જેની અંદર બંધકોણ કેટલો હશે? 120 ડિગ્રી. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ BF3 મોલેક્યુલ્સ. જો સંકરણ sp3 હોય તો અણુનો આકાર કયો હશે? સમચતુષ્ફલકીય. ઓકે, અણુના આકાર તમારે યાદ રાખવાના છે કે જેની અંદર બોન્ડ એંગલ કેટલો હશે? 109 ડિગ્રી ને 28 મિનિટ અથવા તો કળા તરીકે ઓળખો છો. ફોર એક્ઝામ્પલ તરીકે મિથેન મોલેક્યુલ્સ. જો સંકરણ sp3d હશે તો અહીંયા અણુનો આકાર કયો હશે? ટ્રાયગોનલ બાયપિરામિડ. કયો હશે? ટ્રાયગોનલ બાયપિરામિડલ અહીંયા આપણને આકાર જોવા મળશે. ઓકે, કે જેની અંદર બોન્ડ એંગલ 90 ડિગ્રી અને 120 ડિગ્રી હશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ PCl5. જો સંકરણ sp3d2 હશે
તો અણુનો આકાર કેવો હશે બેટા? અષ્ટફલકીય. કેવો હશે? અષ્ટફલકીય, કે જેની અંદર બોન્ડ એંગલ કેટલો હશે? 90 ડિગ્રી હશે. ફોર એક્ઝામ્પલ તરીકે SF6 મોલેક્યુલ્સ. જો સંકરણ sp3d3 હોય તો અણુનો આકાર કેવો હશે? પેન્ટાગોનલ બાયપિરામિડ. ઓકે, યાદ રાખજો, જે મોસ્ટ આઈપી આપણને MCQs તરીકે આપણને આપ્યો છે, કે જેની અંદર બોન્ડ એંગલ કેટલા હશે? 90 ડિગ્રી અને 72 ડિગ્રી. કે ફોર એક્ઝામ્પલ તરીકે સ્પેસિફિક એક્ઝામ્પલ આપણે યાદ રાખવું છે IF7, જે લાસ્ટમાં આપણે ઉપર કર્યું છે, કે જેના અણુનો આકાર કેવો થશે? પેન્ટાગોનલ બાયપિરામિડ. અને લાસ્ટ આપણે વાત કરીએ કે જો DsP2 સંકરણ હોય તો અણુનો આકાર કયો થશે? સમતલીય ચોરસ આકાર થશે. ઓકે, કે જેની અંદર બોન્ડ એંગલ કેટલો છે? 90 ડિગ્રી. જે આપણે સંકીર્ણ સારની અંદર આપણે વાત કરીએ કે NiCN4 2- આપેલું છે, જેનું આપણે IUPAC નામકરણ આપણે લખી શકીએ. ટેટ્રાસાયનોનિક્લેટ 2 આયન આપણે દર્શાવીએ છીએ, જે સંકીર્ણ આયન આપણને આપ્યું છે, કે જેને આપણે બ્રેકેટ એટલે કે કૌંસની અંદર આપણે દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે તમારે આ જે આપણે લખ્યું છે ટેબલ્સમાં સંકરણ, ઓકે, તો તમારે યાદ રાખવા છે સંકરણ અને અણુઓના જે આકાર છે, કે SP સંકરણ છે તો રેખીય આકાર છે, SP2 છે તો સમતલીય ત્રિકોણ છે, SP3 છે તો સમચતુષ્ફલકીય છે, SP3D કે ટ્રાયગોનલ બાયપિરામિડ છે, SP3D2 અષ્ટફલકીય છે, SP3D3 કે પેન્ટાગોનલ બાયપિરામિડ છે, અને DsP2 એટલે કે સમતલીય ચોરસ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે સંકરણ શોધવા માટે આપણે રીત વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.